નમસ્કાર. આપણે આજે સહજીવન વિશે થોડી ચર્ચા કરીશું. શું છે આ સહજીવન? ખાલી ભૌતિક ઉન્નતિ, વિકાસ, ટેકનોલોજીનો વિકાસ એ સહજીવન નથી. કે વિડીયો કોલ અને ફેસબુક ફ્રેન્ડ્સ એ સહજીવન નથી. તો સહજીવન શું છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. માનવ સભ્યતાનો વિકાસ કેવળ તકનીકી ઉન્નતિ અને ભૌતિક ઉન્નતિ ઉપર આધાર રાખેલો નથી, પરંતુ પરસ્પર સહયોગ, એકતાની ભાવના, સહજીવન, સહઅસ્તિત્વ, સૌને સાથે લઈને ચાલવું તેના પર રહેલું છે. જ્યારે કોઈ મનુષ્યના મનમાંથી મેં દૂર થઈ અને આપણે આવે છે, ત્યારે તેના અંતઃકરણમાં સહજીવન જન્મ લે છે. સહજીવન વિશે આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ તો ભારતીય દર્શન, ભારતીય શાસ્ત્રો, આપણા વેદ ઉપનિષદમાં પણ સહજીવન અને એકતા વિશે ઘણું ઊંડાણપૂર્વક વાત કરેલી છે. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહી ગયેલું છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. સમગ્ર વિશ્વ એક સૂત્રનો જ, એક દોરાનો જ અલગ અલગ તાર છે. સમગ્ર વિશ્વના બધા જ જીવ એક સાથે, એકબીજા સાથે સંકળાયેલા છે. સમગ્ર વિશ્વ એક મોટું કુટુંબ છે. જ્યારે આ ભાવના આપણા મનમાં આવે છે, ત્યારે જ આપણું મન શુદ્ધ થાય છે અને આપણે ભેદભાવ, જાતિવાદ, અલગ અલગ પ્રકારના ઘણા બધા ભેદભાવથી ઉપર આવીને વિસ્તારથી વિચારતા થઈએ છીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવે. એ સિવાય સમગચ્છદ્વમ સંવદધમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે. આવા તો અઢળક ઘણા બધા શ્લોક સંસ્કૃતમાં, ઉપનિષદોમાં, આપણા વેદોમાં, પુરાણોમાં કહેલા છે અને દીધેલા છે. અમે જ્યાં અભ્યાસ કરીએ છીએ ત્યાં વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટની અંદર, ત્યાં અમારા સાહેબ અમને કહેતા કે એકલો મનુષ્ય જો હિમાલયને ચડે ને એ કોઈ મોટી વાત નથી. ગમે ચડી શકે, ગમે વ્યક્તિ ચડી શકે અને ઘણા બધા ચડેલા પણ છે. એવરેસ્ટ ચડી જાય, માઉન્ટ એવરેસ્ટ ચડી જાય. માઉન્ટ એવરેસ્ટની ચોટી ઉપર ઘણા બધા પહોંચેલા જ હશે અને ઘણા બધા અઢળક, અસંખ્ય. પરંતુ એક વ્યક્તિ 10 જણાને સાથે લઈને જો આ કામ કરી શકે ને, તો ખરેખર કહેવાય, તો એને સહજીવન કહેવાય, તો એને સહયોગ કહેવાય, તો એને સહઅસ્તિત્વ કહેવાય, તો એને પ્રેરક કહેવાય. તો આપણે કહી શકીએ કે ના, આની કંઈક કઠણાઈ ભર્યું કામ કર્યું છે. કારણ કે આજના યુગની અંદર જે બધાથી અઘરી વસ્તુ છે, જે બધાથી અઘરી વાત છે, તે છે એકતા. આજના મનુષ્યમાં ખૂબ જ મોટો અભાવ છે તો એકતાનો. એક કુટુંબની અંદર પણ એકતા જોવા નથી મળતી. જ્યારે મનુષ્યના હૃદયમાં મેંની ભાવના આવે છે, આપણે એ ભાવના ઘટી જાય છે, ત્યારે તેના મનમાં ઈર્ષાનો જન્મ થાય છે, ત્યારે તેના મનમાં ક્રોધનો જન્મ થાય છે, ત્યારે તેના મનની અંદર અહમ આવે છે. અને આ અહમ, આ હું કંઈક આજ એ એકતા અને સહજીવનનું મૃત્યુ કરે છે, નાશ કરે છે. આપણા શાસ્ત્રો અને આપણી ભારતીય સંસ્કૃતિ એ બધા મિત્રો, બધા ભાઈઓ, પરિવાર પ્રત્યે પ્રેમ, સ્નેહની ભાવના અને એક સૂત્ર, એકતાની ભાવના દર્શાવે છે. એકતાની ભાવના રાખો એવું કહે છે, એને વિકસાવો એવું કહે છે.
જ્યારે પણ સમાજમાં, વિશ્વમાં દ્રઢતા આવે છે, એકતા આવે છે, તો વિશ્વની અંદર કોઈ દુઃખ રહેતું જ નથી. પરંતુ આ જેટલું કહેવું સરળ છે, વસુદેવ કુટુંબકમ કહેવું બહુ સરળ છે, જેટલું કહેવું આ સરળ છે તેટલું જ કરવું અઘરું છે, અસંભવ છે. પરંતુ આ સૃષ્ટિમાં કોઈ અસંભવ નથી એ પણ એક સત્ય છે. આજે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે તેનો પણ એક દિવસ અંત આવશે અને નવી પરિસ્થિતિઓ ઊભી થશે. આજે જે વિશ્વની સ્થિતિ છે ધીરે ધીરે બદલાય છે અને યુગોથી બદલાતી જ આવે છે. સત્યયુગ, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ અને છેલ્લે કળિયુગનો પણ અંત આવશે અને ફરીથી સત્યયુગ આવશે. આ ચક્ર ચાલ્યા જ કરશે અને આનો કોઈ અંત નથી. ફરીથી મળીશું આપણે નવા કોન્ટેન્ટ સાથે, નવા વિડીયોમાં. સૌ સાથે રહો, એકતાથી રહો, એક રહો, પ્રેમથી રહો, સ્નેહથી રહો, ભાવનાત્મક જોડાણ રાખો એકબીજા સાથે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.